19 ઓગસ્ટે સમગ્ર દેશ અને વિશ્વના વિવિધ દેશોમાં રહેતા હિન્દુઓ રક્ષાબંધનનું પર્વની ઉજવણી કરે છે, પણ પાટણ જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં શ્રાવણી પૂનમના 28મા દિવસે એટલે કે ભાદરવા સુદ 13ના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે। આની પાછળ મોટો ઇતિહાસ રહેલો છે। આજથી 700 વર્ષ પહેલા ગોધાણા ગામમાં રક્ષાબંધનના દિવસે બળવિયા દોડાવવાનો રિવાજ હતો અને આ રિવાજ પ્રમાણે ગામના 4 યુવાનો ખાલી ઘડો લઈ તળાવમાં પાણી ભરવા જતા તળાવમાં ડૂબી ગયા હતા। ગ્રામજનોનો કલાકો સુધી તેમને બહાર નીકળવાની રાહ જોઈ હતી, પરંતુ બહાર નીકળ્યા ન હતા, જેથી ગ્રામજનો તેમને મૃત સમજી રક્ષાબંધનના દિવસે જ કરુણ ઘટના બનતા રક્ષાબંધનની ઉજવણી કરતા નથી। બીજી તરફ ભાદરવા સુદ 13ના દિવસે ચમત્કારિક રીતે આ યુવાનો તળાવમાંથી જીવતા બહાર નીકળ્યા હતા, જેથી ગામમાં આનંદની લાગણી છવાઈ હતી। ત્યારથી ગ્રામજનો 13ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરે છે। અમારા ગામ ગોધાણામાં 1200 વર્ષ જૂની પરંપરાગત ચાલુ છે, જે અમે નિભાવીએ છીએ। શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડી બાંધતા નથી ભાઈને, પણ ભાદરવી સુદ 13ના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો। અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે, બહુ મોટો જમાવટ થાય, અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની, અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ। ગોધાણા ગામે અંદાજિત 800 વર્ષ પહેલાં અનોખી પરંપરા અમે આજે જાળવી રહ્યા। એની પાછળનું કારણ એ છે કે ગોધાણા ગામના 4 યુવાન લોકો દિયાની જીતવાની શરતે ગામના તળાવમાં પડેલા, પરંતુ તેઓ જીવિત બહાર ના નીકળ્યા। ત્યારબાદ ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે વાર્તા ઢોલે અબીલ ગલાલ સાથે ગામના તળાવે જજો, તેઓ સવારે જીવતા બહાર નીકળશે। ત્યારથી અમારા ગામમાં શ્રાવણ સુદ પૂનમ નહીં, પરંતુ 28 દિવસ બાદ ભાદરવા સુદ 13ના દિવસે અમે બળે ઉજવીએ છીએ, અને એ દિવસે અમારી બેન અમને રાખડી બાંધે છે। પૂનમની બળે મનાવવા ભારતભરની અંદર આવે છે, અને આપણા રિવાજ પ્રમાણે 4 બળવિયા તળાવની અંદર ઘડુલા ભરવા ગયા હતા, અને 4 અદરસ દાદાએ કર્યા હતા, અને 28ની હાજે ગામના પટેલના સપનામાં આવીને દાદાએ એમ કીધું હતું કે ભાઈ ગામના પારે સૌ જણ આવજો વાગતા ઢોલે, અને આ 4 બળવિયા બહાર નીકળે તો એમ માનજો કે આ ગોધાણા દાદાનો પ્રતાપ, અને એના જીવતા 4 બળવિયા 6 દાડે નીકળ્યા, અને ધામધૂમથી એમનું હામૈયું કર્યું, અને દાદાની જે બોલાવી અમારી ભાદરવા સુધી 13ની આખા ભારતમાં પૂનમની બળે મનાવે છે, અને અમારા ગોધાણા પૂરતી આ ભાદરવા સુદ 13ની મનાવવામાં આવે છે। બોલો દાદા ગોધાણાની જય।